સરપંચ અને તેમના પરિવારના હુમલા સામે કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું। ખટંબા ગામમાં આવેલી સિટી સર્વે નંબર 154 વાળી જમીનનો વેચાણ દસ્તાવેજ થયેલો હોવા છતાં ખટંબાના સરપંચ અને આમ આદમી પાર્ટી સાથે સંકળાયેલા કમલેશભાઈ વાળંદ તેમના પુત્ર તથા પરિવારના સભ્યો દ્વારા જમીન માલિક પર મારપીટ અને હુમલો કરવામાં આવ્યો હતો। આ હુમલા અને અન્યાયના વિરોધમાં આજે જમીનના મૂળ માલિકો અને વર્તમાન માલિકોએ એકઠા થઈ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે પહોંચી કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું। પીડિત પક્ષે સરપંચ અને તેમના પરિવાર સામે કડક કાનૂની કાર્યવાહી કરવાની તથા યોગ્ય ન્યાય અપાવવાની માંગણી કરી છે। अगर તમારાથી જે થાય કે ઉખાડી લેજો કે બરોબર જઈ જાય કોઈ જે કરો જે કરવું એ કરી લો કોઈનું નહીં ચાલે કે જે પેલા ફોટા કાઢો ને બરોબર હું વાઘોડિયા ચોકડી જાઉં છું। રહેવાનું મારા માણકી કોમ્પ્લેક્સમાં માહિરોલની પાછળ ઇન્દ્રપુરી સોસાયટી। મારી જગ્યા મેં આ બેન કંદી લલિતાબેન જોડેથી જગ્યા લીધી ખટંબામાં વાળો, તો મેં દસ્તાવેજ મારો થઈ ગયો છે, એને થઈ ગયો પ્રોપર્ટી કાર્ડ આવી ગયું છે। મેં તે જગ્યા પર બોર્ડ મારવા ગયો, સિટી સર્વે કરાવવા માપણી કરાવવા ગયો, માપણી બધું થઈ ગયું। પછી સરપંચ પોતે આવ્યા, એના છોકરા એમના ભત્રીજા બધા આવ્યા, અમારી જોડે ઝપાઝપી કરવા, અમારું બોર્ડ ઉખાડીને ફેંકી દીધું, ગાળો બોલવા મળ્યા, અમને મારામારી કરવા લાગી અમારી જોડે। મેં મૂળ માલિક જોડેથી જગ્યા વેચાણ લીધેલી છે, મારો દસ્તાવેજ થઈ ગયેલો, તો બી દાદાગીરી મને એવું કહે છે મારી જગ્યા પર તમારો પગ મૂકવો નહીં કોઈ નહીં, મારી રજા સિવાય। મેં આવશો તો મારી થશે ને ભગાડીશું પાછાથી। કોણ છે વ્યક્તિ? કમલેશભાઈ વાળંદ, શું સરપંચ છે, હાલના સરપંચ છે, આમ પાર્ટીના માણસ છે, આમ આદમી હા આમ પાર્ટીના। તો કેમ તમારી જોડે કેમ દાદાગીરી કરે? જગ્યા પર ગયા, કબજો કરી લીધો છે અમારી જગ્યાનો। મૂળ માલિકી તમારી જ છે? મૂળ માલિકી મારી છે, મેં એમની જોડે મૂળ માલિક આ છે, એમની જોડે ખરીદ્યું છે મેં, મારો દસ્તાવેજ થઈ ગયેલો છે। તે જગ્યા પર મારી માપણી કરી, મેં તો જગ્યા કબજો લેવા જવું ને। પોલીસ ફરિયાદ કરી છે? હા પોલીસ ફરિયાદ કરી છે, વરનામા પોલીસ સ્ટેશન આપી। કઈ જગ્યાએ આવ્યા છે તો? હમણાં કલેક્ટર ઓફિસે। નામ છે પિન્ટુભાઈ, અને સાહેબ જો અમે તૈયાર જઈએ છીએ તો અમને ધમકી આલે છે કે કોઈ બી વાડામાં બેસે અને ટાટિયા તોડી નાખવામાં આવશે। અને સાહેબ અમે તો વેચાણ કરી દીધું છું, એ ભાઈ કબજો છોડતા નથી, કોને બી કશું બી થયું તો એમના માથે। અને સાહેબ જો આટલા વર્ષથી તમે તો ખાલી એક જ લખન બતાવશે, તે વખતે બી અમે ગયેલા તો એવું કીધેલું કે તારે આપ્યું તો કહી દેતા કે અમારે આપી નથી, એ ભાઈ એવો કહેવા મળ્યા। હવે ભાઈ એવું કહે છે એક જ લખન બતાવ્યા કરશે કે આ જોઈ લો કાગળિયા, આ જોઈ લો કાગળિયા, અને અમારા બાપ દાદાએ છે ને આટલા લખન કરાયેલું છે, અમને નથી ખબર એવું કે અમને આપ્યું એવું। હવે અત્યારે અમે તૈયાર જઈએ તો બધાને મારવા દોડે છે, હવે કંઈ બી કાલુથી કોઈને કશું થશે તો એમની જિમ્મેદારી। કોણ મારવા કોણ આવે? એમના છોકરો મારવા આવે છે, એમના ભાઈઓ મારવા આવે છે, એમના કુટુંબના બધા, અને બધાને અંદર કરવામાં આવશે, કશું બી થશે તો અમારા માણસો, અને અમને કાયદેસર કબજો છોડાવવો તો પડશે જ તૈયારથી, અને નહીં છોડે તો સરકારમાંથી માણસ જશે। શું નામ છે? એમનું નામ છે મગન વારન, કમલેશ વારન, હા કમલેશ વારન। એમના ભાઈઓ બી મારવા આવે છે અમને બધાને। હવે અમારે અમને કબજો ન્યાય જોઈએ બસ। તમને ન્યાય નહીં મળે તો આગામી રણનીતિ શું રહેશે? અમને ન્યાય નહીં મળે તો કોર્ટ લડશે, બીજું શું, કાયદેસર જે આપવાનું છે અમને આપવું તો પડશે જ ને, કાયદેસર જે લીધું છે તે।